સુરેન્દ્રનગરમાં કોળી ઠાકુર સમાજનું સંમેલન યોજાયું હતું। લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે આ સંમેલન જે છે તે યોજવામાં આવ્યું હતું। તળપદા કોળી તેમજ ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું હતું। સમાજ સુધારણા, સંગઠન, શિક્ષણ અને વ્યસન મુક્તિ અંગેની ચર્ચાઓ જે છે તે આ બેઠકમાં થઈ હતી। કોળી અને ઠાકોર સમાજના સ્થાનિક લોકો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। સમાજ એક થવું, વ્યસન મુક્ત થવું અને બંધારણ બાંધવું। લીંબડી તાલુકામાં 64% છે, તો એનો લાગણી અને માંગણી બેમાં એનું મહત્વ રહે અને એનું સ્થાન ઉપસ્થિત રહે। કોળી તથા ઠાકોર સમાજ ની પ્રગતિ કઈ રીતે થાય, ચાહે સામાજિક, રાજકીય, આર્થિક લેવલે, તેની ચર્ચા વિચારણા અમારા આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। તમામ પક્ષો દ્વારા કોળી ઠાકોર સમાજને મહત્વ આપવામાં આવે। બેઠકની અંદર સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ઉન્નતિ કેવી રીતે થાય એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં કોળી ઠાકુર સમાજનું સંમેલન યોજાયું હતું। લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે આ સંમેલન જે છે તે યોજવામાં આવ્યું હતું। તળપદા કોળી તેમજ ઠાકોર સમાજનું ભવ્ય સંમેલન યોજવામાં આવ્યું હતું। સમાજ સુધારણા, સંગઠન, શિક્ષણ અને વ્યસન મુક્તિ અંગેની ચર્ચાઓ જે છે તે આ બેઠકમાં થઈ હતી। રાજકીય ભેદભાવ ભૂલી સમાજ સંગઠિત થાય તેવું આહવાન કર્યું હતું। મોટી સંખ્યામાં તળપદા તેમજ ઠાકોર સમાજના આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ઠાકોર અને કોળી સમાજના અનેક સંગઠનો જે છે તે અલગ અલગ રીતે કાર્યક્રમો કરી રહ્યા છે। કાર્યક્રમો થકી સમાજને એક કરવાની વાત કરી રહ્યા છે। રાજકારણને સાઈડમાં મૂકી, પક્ષપાત સાઈડમાં મૂકી અને એક સમાજના આગેવાન તરીકે સૌ એક મંચ પર આવે અને સૌ લોકો સમાજ માટે કામ કરે તે પ્રકારે વાત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે તળપદા કોળી અને ઠાકોર સમાજનું સુરેન્દ્રનગરમાં ભવ્ય સંમેલન જે છે તે યોજવામાં આવ્યું હતું અને આમાં મોટી સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજના આગેવાનો, કોળી અને ઠાકોર સમાજના સ્થાનિક લોકો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા। વ્યસન મુક્તિની વાત થઈ, શિક્ષણની વાત થઈ, અલગ અલગ મુદ્દાઓ જે છે તે પોતપોતાના એ સમાજના મુદ્દાઓ જે છે તે પણ ક્યાંક ને ક્યાંક આ બેઠકની અંદર રાખવામાં આવ્યા હતા। પૂરતી વ્યવસ્થા જે છે તે આગેવાનો દ્વારા તે કરવામાં આવી હતી ને એક બાદ એક મંચ પરથી કોળી અને ઠાકોર સમાજના આગેવાનો જે છે એ સમાજના લોકોને એક દિશા જે છે તે બતાવી રહ્યા હતા કે આપણે આ દિશામાં જશું તો આપણો સમાજ એક થશે, સંગઠિત થશે અને શિક્ષણમાં જે છે તે અવ્વલ આવશે તે પ્રકારની વાતો કરતા ત્યાંના સ્થાનિક લોકો અને આગેવાનો જે છે તે દેખાઈ રહ્યા છે। ત્યારે રાજકીય ભેદભાવ ભૂલી સમાજ સંગઠિત થાય કેવી રીતે થાય તે માટેનું એક વાતનું આહ્વાન કરતા ત્યાંના સ્થાનિક લોકો અને આગેવાનો જે છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે સાંભળીએ લોકોને કે આ બેઠકની અંદર કયા પ્રકારના નિર્ણયો લેવામાં આવે અને કયા પ્રકારની સમાજના આગેવાનો અને લોકો સાથે ચર્ચાઓ થઈ હતી। કોળી અને ઠાકોર સમાજ આજે એકત્રિત થયો છે, જેનો હેતુ છે સમાજ એક થવું, વ્યસન મુક્ત થવું અને બંધારણ બાંધવું। કારણ કે લીંબડી તાલુકા કે અન્ય રાજ્યમાં બધી અમારો સમાજ જાજો પથરાયો છે અને લીંબડી તાલુકામાં 64% છે, તો એનો લાગણી અને માંગણી બેમાં એનું મહત્વ રહે અને એનું સ્થાન ઉપસ્થિત રહે। એના માટે અમે આ સમાજ એક થયા છીએ અને સમાજ સંગઠિત રહે એના માટે અમે માંગણી કરી કે જે કંઈ સમાજમાં જે કંઈ વ્યક્તિ આવે તો સાથ સહકાર બધાય આપે અને એમનો સહકાર લઈને અમારો સમાજ એક અવાજે બધા ભેગો થાય છે અને એકત્રિત થાય છે। અને હું મારા સમાજને અત્યારે અમે એક કરવા માટે બોલાયા છે અને બધા એક થઈને અમે બધા સમાજને સપોર્ટ કરશું અને સહકાર લઈશું। આજ રોજ લીંબડી તાલુકાના નાના ટીંબલા ગામે સમસ્ત કોળી તથા ઠાકોર સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે, ચાહે સામાજિક, રાજકીય, આર્થિક સમાજના ઉત્થાન માટે આજે એક મહાસંમેલનની બેઠક કરવામાં આવી હતી। આ સંમેલનમાં કોળી તથા ઠાકોર સમાજ ની પ્રગતિ કઈ રીતે થાય, ચાહે સામાજિક, રાજકીય, આર્થિક લેવલે, તેની ચર્ચા વિચારણા અમારા આગેવાનો દ્વારા કરવામાં આવી હતી। અને મહત્વની વાત, આવનારા સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જ્યારે લીંબડી તાલુકામાં 64% કોળી તથા ઠાકોર સમાજનું વોટિંગ હોય, તેમ છતાં તમામ પક્ષો દ્વારા કોળી ઠાકોર સમાજને મહત્વ આપવામાં આવે એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી। અને જે પણ પક્ષ કોળી ઠાકોર સમાજને મહત્વ આપશે તો સમાજ તેમની સાથે ચોક્કસ રહેશે। લીંબડી તાલુકાના ટીંબલા મુકામે
52 ગામ કોળી સમાજની એક બેઠક મળી હતી. બેઠકની અંદર સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ઉન્નતિ કેવી રીતે થાય એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી. હાલના સમયમાં મોંઘવારીના કારણે જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, રાજકીય અન્યાય સહન કરવાની જે પરિસ્થિતિઓ ઊભી થઈ છે, આ તમામ પરિસ્થિતિઓની વિરુદ્ધ લડવા માટે સમાજ એક થઈને લડે, એના માટેનું કોઈ બંધારણ બને, એના માટેની કોઈ સિસ્ટમ બને, એના માટેની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી છે.